નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના રતનપર ગામની અંદર એક જાદવભાઈની વાડી આવ્યા છીએ અને એમને આ મરચીનું ફિલ્ડ કેટલા વીઘાનું છે? 4 વીઘાનું મરચીનું ફિલ્ડ છે અને આ વેરાયટીનું નામ શું છે? રેવા વેરાયટી છે કે જે આપ જોઈ રહ્યા છો. આજે 25 ડિસેમ્બર ની અંદર એકદમ લીલુંછમ અને મરચા તમે જોઈ રહ્યા છો કે ડાળી સુધી લાલ થઈ ગયા છે અને ઉત્પાદનની આમાં શક્તિ વધારે હોય એવું દેખાય છે કે આનું ઉત્પાદન સારું આવશે. સાથે સાથે આ ડિસ્ટ્રીબ્યુટર આપણે દીપસાગર એગ્રો ગૌરીદળના કે જે મરચીની અંદર માર્ગદર્શન આ જાદવ બાપાને ખાસ કહેતા હતા, એના ભાગ્યા છો બરોબર. એ મરચીનું તમે જ બધું દવાનું ધ્યાન રાખો છો. તો એમના હાથમાં જે આપ કીટ જોઈ રહ્યા છો એ કાર્ગો કીટ નામની છે, કૃષિ ક્રોપ સાયન્સ કંપનીની. અને આ દવા તમે છાંટ્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ સારું મળ્યું બરાબર. તો આ તમારા સાગરભાઈ, તમારા આના વિશે કઈ કેવું છે? નહીં, કાર્ગો કીટનું રિઝલ્ટ બહુ સારું છે. ત્યારબાદ ઉપર 5 વાર 6 વાર મારી લેવાની ખેડૂતને છૂટ, કારણ કે પાન ખરતા નથી, બળતા નથી, પીળા નથી પડતા. ને ત્યારબાદ એમાં ફૂગનું પણ આવી જાય છે, વાયરસનું પણ આવી જાય, ઈયળનું પણ આવી જાય અને ફ્લાવરિંગનું પણ આવી જાય છે. એક કીટમાં ખેડૂતને બધું સમાધાન મળી જાય છે. એના કારણે ખેડૂતોને ભલામણ કે કાર્ગો કીટ વધારેમાં વધારે વાપરે અને ત્યારબાદ એનું કોઈ આડઅસર નથી થતી. એના કારણે કાર્ગો કીટનું રિઝલ્ટ બહુ સારું છે. તો કૃષિ ક્રોપને ધન્યવાદ કે આવી કાર્ગો કીટ બનાવવા બદલ. તો અમારી કંપની આવી જ રીતે ખેડૂતોને ઉત્પાદન વધે એના માટેની નવી પ્રોડક્ટોનું એક કહેવાય કે સંશોધન શરૂ જ હોય અને નવું મેન્યુફેક્ચર આવી ખેડૂતોને ફાયદાકારકની પ્રોડક્ટ બનાવી છે. તો આપ જોઈ રહ્યા છો એનો જે નીચેથી ઉપર સુધીનો જે માળ છે, આજે લગભગ હું જોઉં છું મોટા ભાગની મરચી ખાખરી ગઈ છે, પણ આઈ સુધી આ માલ બધો ભરાયેલો છે. અને આવી જ રીતે ખેડૂતો જો સારી રીતે કોઈ ડીલરના માધ્યમથી માર્ગદર્શનથી જો ઉત્પાદન કોઈ પણ પાકનું લેવા માંગતા હોય વધારે, તો સારા એવા ડીલરોનો સંપર્ક કરવો અને આવા જે સાગરભાઈ જેવા ડિસ્ટ્રીબ્યુટર હોય તો ખેડૂતોને સાચી દિશામાં ખરેખર એક વાર્તા હોય છે અને ખેડૂતોની આવક ડબલ થાય જેમ સરકાર કહે છે. તો આવી સારી દવા, સારી કંપનીની ખેડૂતો આવી દવાથી જે ઉત્પાદન વધે છે તો આપણી સરેરાશ આવકમાં વધારો થતો હોય છે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો અને સાગરભાઈ, ધન્યવાદ. ધન્યવાદ.